નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। ક્ષત્રિય સમાજ વૈદિક કાળથી યોદ્ધા અને શાસક વર્ગ તરીકે ઓળખાતો સમાજ છે। ભારતીય ઇતિહાસના પાનાઓમાં વીરતા અને સન્માનના પ્રતીક તરીકે અંકિત છે। ભૂતકાળમાં ક્ષત્રિયો રાજવીઓ, યોદ્ધાઓ અને ધર્મના રક્ષકો તરીકે જાણીતા હતા, જેમણે મહાભારત અને રામાયણ જેવા મહાકાવ્યોમાં અમર કીર્તિ મેળવી અને અનેક આક્રમણો સામે દેશની રક્ષા પણ કરી। પરંપરાઓ અને રીત રિવાજો માટે જાણીતો સમાજ આઝાદી પછી રાજકીય રીતે હાંસિયામાં ધકેલાયો। અતિશયોક્તિ ભર્યા ખર્ચાળ લગ્ન, જેમાં લાખો કરોડોનો ખર્ચ કરીને પણ સમાજમાં છાપ ઉભી કરવાની સ્પર્ધા ચાલે છે, જે ઘણા પરિવારોને દેવામાં ધકેલી દે છે। પણ સમાજના કુરિવાજો અને દૂષણોને ક્ષત્રિયો ધીમે ધીમે તિલાંજલિ આપી રહ્યા છે। પ્રાચીન સમયમાં યુદ્ધ કળા, રાજનીતિ અને વેદોનું જ્ઞાન મેળવતો ક્ષત્રિય સમાજ વર્તમાનમાં આધુનિક શિક્ષણ પ્રત્યે જાગૃત થયો છે। આજે સમાજના યુવાનો એન્જિનિયરિંગ, મેડિકલ, વ્યવસાય અને સરકારી સેવાઓમાં અગ્રેસર છે। સમાજ સેવા થકી આધુનિક પડકારો જેવા કે શિક્ષણની અસમાનતા અને આર્થિક વિકાસ સામે લડી પણ રહ્યા છે। સાથોસાથ પરંપરાગત મૂલ્યોને જાળવીને પણ આગળ વધી રહ્યા છે। ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે જે ભૂતકાળની પરંપરાઓને વર્તમાન સમયની પ્રગતિ સાથે જોડીને ભવિષ્યને આકાર આપવાનો પ્રયત્ન કરી રહ્યો છે। ત્યારે મુદ્દો એ છે કે ક્ષત્રિય સમાજ હજુ કયા પડકારોની સામે લડી રહ્યો છે અને સમાજનો આગામી રોડમેપ છે શું? આજના મહામંથન વિશેષમાં ક્ષત્રિય સમાજ। આખા ભારતમાં જ્યારે ક્ષત્રિયને યાદ કરો તો સૌથી પહેલા યાદ આવે ક્ષત્રિય ધર્મ કરવી, અધર્મ અને અન્યાયની સામે લડવાનું એક ક્ષત્રિય ધર્મ છે। જ્યારે યુદ્ધો થતા હતા ત્યારે બલિદાન આપવું પડે તો ભલે આપવું પડે, પણ પીઠ બતાવીને ભાગવાનું નહીં, એક ક્ષત્રિય ધર્મ છે। જીવન અને મૃત્યુની પરવા કર્યા વિના ધર્મને બચાવવો એક ક્ષત્રિય ધર્મ છે। જ્યારે ક્ષત્રિય રાજાઓ હતા, શાસન અને સુરક્ષા એક ક્ષત્રિયોની જવાબદારી હતી। જ્યારે ક્ષત્રિયોની વાત કરું તો મહારાજ કૃષ્ણસિંહજી અને ભગવતસિંહજીને પણ યાદ કરવા જોઈએ। એ વારસો અને એ વાત્સલ્ય આજના સમયમાં એ ક્ષત્રિયોમાં કેટલું ઉતર્યું છે કે કોણે એને સાચવ્યું છે, એ સવાલો પણ આજના મહામંથનમાં આપણે પૂછીશું। નવા સમયનો બદલાવ સમાજ કેટલો લાવી શક્યો એ અહીંયા આવેલા સમાજના એ આગેવાનો, અગ્રણીઓ કહેશે। પણ સમયની સાથે સાથે ગુજરાતમાં ક્ષત્રિયો વિશે ઘણી ધારણાઓ બંધાઈ, કેટલાક અનુભવો બીજા સમાજોને થયા અને કેટલીક કહેવતો પણ બની। તો જે કંઈ સારું નરસું આ સમાજ વિશે છે એને ચર્ચવાનું આજનું આ મહામંથન છે। માન અને મર્યાદામાં જીવનારો સમાજ છે। ક્યારેક એ આરોપો પણ લાગે છે કે પુરુષો માટે માન મર્યાદાના પ્રમાણો કંઈક જુદા છે અને સ્ત્રીઓ માટે જુદા છે। એ બદલાવોમાંથી પણ આજે ક્ષત્રિય સમાજ પસાર થઈ રહ્યો છે। ક્યારેક સમાજની અંદર એ વાતની સ્વીકૃતિ પણ બને અને ક્યારેક સમાજમાં જ એ માન મર્યાદાનો ક્યારેક વિરોધ પણ થાય છે। વટ વચન અને વ્યસનની એ લાગેલી છાપની વચ્ચે નવી પેઢી કંઈક અલગ ચીલો ચાતરવા માંગે છે। અન્ય સમાજોની સ્પર્ધામાં ગુજરાતના અલગ તરી આવવા પણ એ આજનો ક્ષત્રિય સમાજનો યુવાન એ મથી રહ્યો છે અને એના સપનાઓની વાત આજે આપણે મહામંથનમાં કરવાના છીએ। આપણી સાથે 6 વક્તાઓ છે। કરણસિંહજી ચાવડા છે, ગુજરાત ક્ષત્રિય સભાના પોતે પ્રમુખ છે। હું તો કાયમ ક્ષત્રિયોની વાત હોય તો એને બોલાવી લઉં એટલે આપણું બધું ચાલી જાય, એટલે હું એને કાયમ એવું કહેતો હોઉં છું કે લાખો લોકો તમે ભેગા કર્યા, એ વાત હું બોલ્યો પણ હતો અને એ તમે લોકોએ ઘણા બધા લોકોએ સાંભળ્યો પણ હશે કે ઘણા બધા લાખો ક્ષત્રિયો ભેગા થયા પણ એક છમકલું પણ ના થયું। એ ગુજરાતના ઇતિહાસની હું માનું છું કે સૌથી મોટી ઘટના છે। આજે તો ક્ષત્રિયો વિશે વાત કરું છું, પણ જ્યારે ક્ષત્રિયો વિશે વાત નહોતી કરી ત્યારે પણ મેં આ વાત એ કરી હતી। ગીતાબા વાઘેલા છે, મહિલા સંગઠનના રાજપૂત વિદ્યાસભાના પોતે કન્વીનર છે। વિજયસિંહ ચાવડા છે, મહાકાલ સેનાના અધ્યક્ષ છે। દેવેન્દ્રસિંહજી ચાવડા છે, એ કચ્છ દેવેન્દ્રસિંહ જાડેજા છે, કચ્છ કાઠિયાવાડ ગરાસિયા એસોસિએશનના સેક્રેટરી છે। રાજપૂત સમાજનું જે આંદોલન થયું એ વખતે પોતે પણ ખૂબ સક્રિય હતા। ડોક્ટર રુદ્રસિંહજી ઝાલા છે, ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પોતે પ્રમુખ છે અને મેડિકલ પ્રેક્ટિશનર છે। રાજેન્દ્રસિંહ જાડેજા છે, પોતે રાજપૂત સમાજના અગ્રણી છે। હું 6 વક્તાઓનો ખૂબ આભાર માનું છું। કરણસિંહજી, સૌથી પહેલો સવાલ તમને કરું છું કે હું સમાજ વિશે જ્યારે પણ રિસર્ચ કરતો હતો કે આજના સમયમાં ક્ષત્રિય સમાજ ક્યાં છે,
તો ઘણી બધા અંશે ગુજરાત માટે એવું કહેવાય છે કે જે સમાજો છે જે ભણ્યા ગણ્યા જેમની પાસે જમીનો હતી ને છતાં પણ એમણે ગામોને છોડી દીધા, તો ક્ષત્રિયો વિશે એવું કહેવાય છે કે હજુ ગામમાં બહુ રહ્યા. તો એની બે, એક સારી વાત પણ છે ને એક નરસી વાત પણ છે. જે સમાજ નરસી કરે છે, હું ક્યારેક એને સારી વાત પણ ગણું છું કે જ્યારે બધા જ લોકો એ ગામડાને છોડી રહ્યા છે, ગામોમાં ખેતી અને જમીનના સૌથી મોટા પ્રશ્નો છે ને એ સમયે કદાચ સમાજ રોકાતો હશે તો એક સારી વાત હશે. પણ સમાજ એને એ રીતે જુએ છે કે અમારા વાળા બહાર ન નીકળ્યા ને એના કારણે જે બીજા સમાજોની પ્રગતિ છે એ દિશામાં અમે નથી પ્રગતિ કરી રહ્યા. હું સૌથી પહેલા તમારી પાસેથી જાણવા માંગુ છું. સૌને જય સોમનાથ, જય રઘુનાથ, જય માતાજી. સૌ પ્રથમ તો હેમંતભાઈ અને VTV ને હું હૃદયપૂર્વક અને શુભકામનાઓ પાઠવું છું, અભિનંદન પાઠવું છું સમગ્ર ક્ષત્રિય સમાજ વતીથી કે આપે જેમ અલગ અલગ અનેક સમાજોની વિશેષતાઓ, એના ગુણો, એના દોષો વગેરે ઉપર ઘણા સમયથી મહામંથનમાં આપ પ્રકાશ પાડી રહ્યા છો, પ્રકાશિત કરી રહ્યા છો, ગુજરાતની પ્રજા સમક્ષ લાવી રહ્યા છો. એમ આજે ક્ષત્રિય સમાજનો આપે સ્પેશિયલ એપિસોડ કરવાનો રાખ્યો છે. પેનલમાં જે પણ મિત્રો છે એ બધાને પણ હું આવકારું છું. હેમંતભાઈ, આપે જે વાત કરીને એનો જવાબ આપવા માટે મારે થોડુંક ભૂતકાળમાં જવું પડશે. જી. કારણ કે આપ જાણો છો કે 15 ઓગસ્ટ 1947 જ્યારે આ દેશ આઝાદ થયો એ પહેલા 562 રજવાડાઓમાંથી 500 ઉપરાંત રજવાડા એટલે કે સ્ટેટ એ ક્ષત્રિય સમાજના હતા. આપે પણ રાજા મહારાજાઓની વાત કરી, આપે બે અભિનંદનીય અને જેમને આપણે વંદન કરવા ઘટે એવા કૃષ્ણકુમારસિંહજીને પણ યાદ કર્યા. આપે ગોંડલ મહારાજા ભગવતસિંહજીને જેમને આખું પુસ્તક બનાવ્યું છે જે આજે પણ અદ્વિતીય છે, અમને ભગવત ગૌ મંડળ ભગવતસિંહજીને યાદ કર્યા. સાથે આપણે જામ સાહેબને પણ યાદ કરવા પડે. અનેક એવા મહાનુભાવ છે, કોને યાદ કરીએ કોને નહીં. પણ આઝાદી પહેલા જે સમાજ શાસક વર્ગ હતો, જેની ડેલીએ નિષ્પક્ષ ન્યાય થતો હતો, જે સમગ્ર સંપત્તિ આ આખા અજબના ખંડ ભારત દેશની સંપત્તિનો માલિક હતો, એને દેશની એકતા માટે, અખંડિતતા માટે, લોકશાહીના લાભો પ્રજાને મળે એ માટે જે સમાજ 14 ઓગસ્ટ 1947 સુધી ન્યાય કરતો હતો, માલિક હતો, એ જ સમાજ 15 ઓગસ્ટ 1947 કલમના એક ઝાટકે એ ગણોદ ધારામાં ગણોદ બની ગયો. એનું અસ્તિત્વ આખું જોખમાઈ ગયું અને રાજાઓએ રજવાડા સામેથી આપ્યા. સરદાર વલ્લભભાઈની કુનેવ તો હતી જ, પણ માનો કે રાજાઓએ નક્કી કર્યું હોત કે ભાઈ આપણે આપણું એક એસોસિએશન બનાવીએ અને આપણે રજવાડા ન આપીએ તો સંઘર્ષ પણ થઈ શક્યો હોત અને જેટલી શાંતિથી સત્તા હસ્તગત થઈ અને ગુજરાત જેમ આખું સમગ્ર ભારત જેમ સુખ શાંતિ અને સમૃદ્ધિથી આ પ્રક્રિયાને જોયું એ ખાલી નિઝામ હૈદરાબાદ અને જુનાગઢને બાદ કરતો તમામ ક્ષત્રિયો અને તમામ અન્ય જાટ પણ હતા, રાજવીઓ, આદિવાસી સમાજ પણ હતો, એ બધાએ આ દેશ માટે, દેશની પ્રજા માટે, એટલે પહેલા તો ક્ષત્રિયોનો આભાર એ માનવો જોઈએ કે પ્રજાને લોકશાહીના લાભો મળે એના માટે આ બધું કુરબાન કરી દીધું. એ પછી તમે જોઈ શકો છો કે આજે માનો કે તમે VTVના માલિક હોય અને તમારે કાલે કોઈ ટીવીમાં કોઈ જગ્યાએ તમારે રિપોર્ટર તરીકે જવું પડે તો એની માનસિક તૈયારીઓમાં જ કદાચ 6 મહિના જતા રહે. હેમંતભાઈ, તો જે શાસક વર્ગ હતો ને એને આ દેશના નાગરિક બનતા અમારે 1990 સુધી મનોમંથન કરવું પડ્યું. ઓકે. કારણ કે અમે તૈયાર તો હતા પણ એ સંદેશો નીચે સુધી પહોંચે, કારણ કે એ વખતે આપણે જોયું છે કે કેટલા ખાસ હક્કો હતા, વિશેષ અધિકારો હતા, સાલિયાણા હતા, એ બધામાં આપણે નહીં પડીએ. પણ અમે 1990 થી પછી સલાંગમાં એવી લગાવી કે આ 2026માં આપ જોઈ શકો છો કે કોઈ પણ રિઝલ્ટ પડે, કોઈ પણ પરિણામ જાહેર થાય કે સારા ઉદ્યોગપતિ હોય. હમણાં જ રાજકોટમાં આપણે જોયું હોય કે આખું ઉદ્યોગપતિઓનું જે આખું સેમિનાર હતો જેમાં આપણા વડાપ્રધાનશ્રી પણ ઉપસ્થિત હતા, મુખ્યમંત્રી, એમાં પણ એક અગ્રણી ઉદ્યોગપતિ એ લીડના કોન્ટ્રાક્ટ કરવામાં હતા. તો કહેવાનો મતલબ કે હવે તમામ ક્ષેત્રોમાં, એ પછી નોકરી હોય, ઉદ્યોગ હોય, વેપાર હોય, ખેતી હોય, તો અમે પડ્યા. તમારા પ્રશ્નનો ટૂંકમાં બીજો જવાબ આપું, બીજા રાઉન્ડમાં આવીશ ત્યારે, કે ગામડા બધા સમાજો છોડ્યા, અમે ના છોડ્યા, પણ એ વાત સાચી નથી. કારણ કે હું પણ અહીંથી
60 કિલોમીટર જ મારું વતન છે અને હું અવારનવાર જતો હોઉં છું. તો જેમ પાટીદારોના 60% મકાનો ખાલી છે એમ ક્ષત્રિયોના પણ 60% મકાનો અત્યારે ખાલી જોવા મળે છે. એનો મતલબ એ થયો કે ગામડાથી બધા લોકોએ શહેર તરફ દોટ મૂકી, એટલા માટે મૂકી કે પોતાના બાળકોને સારી રીતે ભણાવી શકાય. હવે માનો કે 4 ભાઈ હોય અને 100 વીઘા જમીન હોય તો એના બાયફર્કેશન કરવામાં આવે તો કયા ભાઈને ભાગે કેટલી જમીન રહે, એટલે એક કમ્પલ્ઝન પણ ઉભું થયું, એક સમજ પણ ઉભી થઈ કે ભાઈ 4 ભાઈ છે તો એક ભાઈ ઘરે રહેશે, ખેતીવાડી સમજશે. કારણ કે છેવટે ધરતી એ પણ માતા છે, આપણી જે જમીન છે, આપણી પૈતૃક સંપત્તિ, એને પણ હાથવી રાખવી પડે. અને અનાજ ઉત્પન્ન નહીં થાય તો ખાઈશું હું? બધા જો શહેરમાં આવી ગયા હોય તો અન્ય સમાજો, માનો કે ચૌધરી સમાજ હોય કે પાટીદાર સમાજ હોય કે ઠાકોર ક્ષત્રિય સમાજ હોય કે બધા સમાજો ગામડે 2 ભાઈઓ ગામડે હોય તો બીજા 4 ભાઈઓ ખેતરમાં શહેરમાં રહી અને એક સમતુલા ઉભી કરવાનો પ્રયત્ન કર્યો છે. કે અમે પણ એમાં હરણફાળ ભણવા તરફ આગળ વધી રહ્યા છીએ. ઓકે, દેવેન્દ્રસિંહ, તો કરણસિંહે કેટલીક વાત કરી કે ભાઈ આ બધું ક્ષત્રિયોનું હતું, એ સાચવતા હતા, એ પ્રજા પર શાસન કરતા હતા. એક એવી વાત પણ છે કે આજની એક ખૂબ ઓછા લોકોની એક માનસિકતા પણ એ છે કે એમાંથી એ નીકળી નથી શકતા કે આ બધું અમારું હતું ને આ તો તમે લોકો વાપરો છો. મેં એક કિસ્સો સાંભળ્યો હતો કે એક દરબાર એસટીમાં એટલે ઝઘડી પડ્યા કે ભાઈ મારે ટિકિટ ન લેવાની હોય, એમ આ મેં સાંભળેલી વાત છે કે ભાઈ શેના માટે ના લેવાની હોય, તો કે આ બધું અમારું હતું ને તમે લોકો વાપરો છો. ખૂબ નાના એવા એક વર્ગમાં એ માનસિકતા હજુ જીવે છે કે કેમ, કે ભાઈ આ તો અમારું હતું, દરબારોનું હતું ને આ તમે બધા મીંડા છો એને વાપરવા માટે? હેમંતભાઈ, કરણસિંહ જેમ આપને જાણ કરી અને જે વાત કરી, આપણે જે ક્ષત્રિયો વિશે મહામંથનની વાત કરી, એ અમારા માટે ખૂબ સારી વાત છે, ક્ષત્રિય સમાજ માટે ખૂબ સારી વાત છે અને 18 વરણ માટે સારી વાત છે. આપે જયારે આ પ્રશ્ન પૂછ્યો ત્યારે પ્રભુ શ્રી રામ અને કૃષ્ણના વંશજ થી આજ અમારી આજ સુધીના 1947 જેમ કરણસિંહે કીધું એમ ત્યાં સુધીના જે કઈ શાસનકાળમાં ક્ષત્રિયોનું ખૂબ મોટું યોગદાન રહેલું છે. ક્ષત્રિયોએ જયારે 1947માં આઝાદી ભારતને આઝાદ કરવામાં જયારે 562 રજવાડાઓએ એક સમય અને એક ચિત્તે જયારે જાણ કરવામાં આવી કે હવે આપણે બધા એક લોકશાહી ઢબે આપણે બધાને લોક કલ્યાણ માટે અને લોકશાહી માટે આપણે આપણા રજવાડાઓને આપવાના છે, ત્યારે ક્ષત્રિયોએ એના એક હકારા સાથે અને એક શ્વાસે બધાએ એમના રજવાડાઓ આપ્યા. ત્યારે નાના રાજવીઓ પણ આવી જાય એમાં અને મોટા રાજવીઓ પણ આવી જાય. આજના સંજોગોની અંદર આપે જે વાત કરી કે મેં વાત સાંભળી, એટલે જ કહું છું, ખાલી આપણે વાત સાંભળી પણ આપણે મહેસૂસ નહીં કર્યું હોય. ક્ષત્રિય સમાજ અત્યારે નાનામાં નાનો વર્ગ છે, એ એક નાના કારખાનામાં કામ કરતો હોય છે અને જેમ આપે જોયું હશે કે દેશના 4 મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જયારે હમણાં રાજકોટની અંદર વાઇબ્રેટ હતું, એની અંદર એક ક્ષત્રિય સમાજના મોટા લીડર અને ક્ષત્રિય સમાજના એક આગેવાન અને એક ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જયારે સંભાળતા હોય ત્યારે એમને એ અહેસાસ ન થતો હોય કે ભાઈ ક્ષત્રિય સમાજની આગેવાની શું છે. ક્ષત્રિય સમાજનો નાના વર્ગ માટે અને બધા વર્ગ માટે એક નેગેટિવ વાત ઉદ્ભવતી હોય છે અને લોકો આવી વાત કરતા છે. જયારે શક્તિશાળી લોકો હોય છે ને ત્યારે આવી નેગેટિવ વાતથી ક્ષત્રિય કે શક્તિશાળી લોકોને એક હાસ્ય કે હસીના મજાક બનાવવા માટેના આવા જેને કહેવાય જોક્સ કરતા હોય છે, એવું હું માનતો હોઉં. પણ આપણે જે રીતે જોયું હશે, ક્ષત્રિય સમાજ આજ સુધી એક શિસ્તબદ્ધ સમાજ રહ્યો છે. એ એના જે કઈ નિર્ણયો છે એ એક સાચી અને સારી દિશામાં હોય છે. બધા સમાજની અંદર 1-2% લોકો એવા હોતા હોય છે, હરેક સમાજની અંદર આવે છે. ત્યારે જે આજે આપ કૃષ્ણકુમારસિંહજીની જયારે વાત થઈ, જામ સાહેબની વાત થઈ, સર લાખાજીરાજ બાપુ રાજકોટ, તો એમના આટલા બધા સારા કાર્યો આપ જોઈ શકો છો. અને આજ સુધીના ઇતિહાસની અંદર જ્યારથી આપણી આઝાદી થઈ તો આપ એવા કેટલા ક્ષત્રિયો છે કે જેને સારા શાસક તરીકે, સારા રાજવી તરીકે, સારા રાજનેતા તરીકે, સારા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તરીકે અને સારા જોબના કોઈ પણ કાર્યમાં હોય અને ડોક્ટર્સ છે, એન્જિનિયર્સ છે, એવા પણ બધા લોકો અત્યારે ક્ષત્રિય સમાજમાં છે. ત્યારે ક્ષત્રિય સમાજ માટે નેગેટિવ થોટ્સ જે કઈ બધા જાજા બધા કરતા હોય છે એ વધી જાય છે, જેના લીધે આ બધા
જોક્સ બનતા હોય છે એવું મારું માનવું છે. ફાઇન. વિજયસિંહ, હું એને તો- જોક્સ તરીકે જ ટ્રીટ કરું છું. વિજયસિંહ, હું ક્ષત્રિય સમાજના એક સંમેલનમાં અગ્રણીઓને હું સાંભળતો હતો, કારણ કે મારે કેટલાક સવાલો વિધિન સમાજમાંથી તમને પૂછવાના હતા. તો મેં એક શબ્દ સાંભળ્યો કે ભાઈ આપણે વચન અને વ્યસનમાંથી એમ કે બહાર નીકળવાની જરૂર છે. સામે જે ઓડિયન્સ બેઠું હતું એને એટલી બધી ચીચિયારીઓ પાડી, એટલા બધા એને એ ત્રણ શબ્દોને એને વધાવ્યા. તો હું એવું સમજુ છું કે જે ક્ષત્રિયોની એવી હતી કે ભાઈ એકવાર એ હઠ લઈ લે તો મૂકે નહીં, એકવાર એ વટ કરી નાખે તો એ મૂકે નહીં. વચનની તો વાત સાચી છે કે ભાઈ વચન પાલનમાં તો એને કોઈ ન પહોંચે. વ્યસનની વાત એવી છે કે એટલા વર્ષોથી ચાલ્યું આવે છે, પણ હું એવું સમજો કે સામે બેઠેલું જે યંગ ઓડિયન્સ છે એ નક્કી કરીને બેઠું છે કે આપણે આમાંથી મુક્તિ લેવાની છે. ચાહે એ સમાજના કોઈ પણ મંચથી એ વાત થાય કે આપણે વટ વચન અને વ્યસનમાંથી આપણે છૂટવાનું છે, કે ભાઈ કેટલીક વાર આપણે હઠ પકડીને બેસી જઈએ, જે સમાજને, પોતાને, પરિવારને નુકસાન થાય તો પણ આપણે એને પકડી રાખીએ છીએ. વ્યસનની વાત કરી, ભાઈ એટલા બધા વ્યસનોમાં એક ક્ષત્રિયોનું નામ આવ્યું કે નવી પેઢી એવું ઈચ્છે છે કે ભાઈ મારા બાપાએ કર્યું ને મારે કરવાનું થતું નથી. આવા હું ઘણા બધા કિસ્સાઓ એમણે કીધું ને કે તમે અનુભવ્યું નહીં હોય, મેં જાતે સાંભળેલા છે કે ભાઈ બાપા એમ કે શું કે બીડી પીતા હતા, ફેફસામાં કાણા પડી ગયા, બહુ નાની ઉંમરે એમનું ડેથ થઈ ગયું, પણ મેં એમ કે કોઈ દિવસ ચાને પણ મેં રકાબીને ઓઠે નથી અડાડી. એવું પણ મને ઘણા બધા કહેનારા યુવાનો છે. તો તમને લાગે છે કે એ યુવાનો જે વટ વચન અને વ્યસનની ચાલી આવતી પરંપરામાંથી કંઈક પોતાને મોડરેટ બનાવવા માંગે છે એ બની જશે? હેમંતભાઈ, પહેલા તો તમે જે પ્રશ્ન કર્યો એ બી ખૂબ સરસ છે અત્યારની વાસ્તવિકતા માટે. અને સૌ પ્રથમ હું તમને અભિનંદન આપવા માંગુ છું કે તમે ક્ષત્રિય સમાજ માટે તો આજનો કાર્યક્રમ છે, પણ દરેક સમાજો માટે આ મહામંથનનો કાર્યક્રમ કરી અને સમાજના સારા નરસા દરેક વિષયો એ દરેક સમાજો સમક્ષ લાવો છો. જે સમાજ આમને સામને બેસી અને પૂછી નથી શકતા એ દરેક વસ્તુની ચોખવટ તમે કરો છો. એ બદલ વીટીવી અને તમને આખી તમારી ટીમને અભિનંદન. તમે જે વાત કરી વટ વચન અને વ્યસનની, તો વટ હું તમને કહું કે રાણા પ્રતાપનો વટ હતો કે મારા ખોડિયામાંથી પ્રાણ જતા રહેશે પણ અકબરને હું મારા ધરતી ઉપર પગ નહીં દેવા દઉં. એટલે વટ એ પહેલાથી જે વટ ચાલ્યો આવતો હતો એ વટને ક્યાંક કોઈ, હમણાં દેવેન્દ્રસિંહે કીધું કે 1-2% લોકો એવા હોય કે ખોટી રીતે વર્ણન કરતા હોય, બાકી ક્ષત્રિયનો વટ એ ખરેખર પોતાની માતૃભૂમિ માટે, ક્ષત્રિયનો વટ એક હંમેશા બેન દીકરીઓની રક્ષા માટે અને ગાયની રક્ષા માટેનો એનો વટ રહ્યો છે. વચનની વાત કરીએ તો રઘુકુલ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પર વચન ન જાય. એટલે એ વચન માટે જે ક્ષત્રિય સમાજ અને ખરેખરમાં સાચા ક્ષત્રિય તરીકે અત્યારે જે ડિબેટમાં છે એના સિવાય પણ અમારા ઘણા બધા આગેવાનો છે, એ જ્યારે પણ જે પણ વસ્તુ બોલ્યા છે એ રાહ ઉપર ચાલી અને વસ્તુને સિદ્ધ કરવાનો ટ્રાય કરે છે. એટલે વચન પ્રમાણે પણ ક્ષત્રિય પોતાની રીતે પાછા પડતા નથી. 1-2% વાત જે છે એ આખી દરેક સમાજોમાં હોય છે કે એ આખો એક વર્ગ એવો હોય છે કે જેમાં સારું પણ હોય, એમાં ખરાબ પણ હોઈ શકે છે. અને વ્યસનની તમે વાત કરી, વ્યસનની અંદર ખરેખરમાં અત્યારે હાલના તબક્કે જોવા જઈએ તો તમે તો મીડિયામાં છો એટલે ઘણા બધા ન્યૂઝ આવે છે કે અહીંયા આગળ હાઈ પ્રોફાઇલ પાર્ટી પકડાઈ, આ ફાર્મ હાઉસમાં આટલા પકડાયા, આ ફાર્મ હાઉસમાં આટલા પકડાયા, પણ તમે એમાં નોંધ કરજો ક્યાંય પણ ક્ષત્રિય સમાજનો યુવાનો કે યુવતી હોતા નથી. અને એનું કારણ એ છે કે અમારા સામાજિક આગેવાનોએ ખૂબ જ મહેનત કરી અને યુવાનોને આ વસ્તુની જે હકીકત છે એ સમજાઈ છે. મોટે ભાગે યુવાનો પણ પોતાની રીતે અત્યારે હાલનો જે દોર છે એમાં કહેવા જવું તો ખૂબ જ ઓછા પ્રમાણમાં વ્યસન છે. અને વ્યસન અત્યારે હાલ એ યુવાનોને રોજગારીનું છે અને શિક્ષણનું છે. એ વ્યસન લગાવવા માટે થઈ અને અમે દરેક આગેવાનો એ પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે વ્યસનનું પ્રમાણ અમારા સમાજમાં અત્યારે હાલમાં અધર સમાજમાં જોવા જતા ખૂબ જ ઓછું છે, એનો પણ ગર્વ મહેસૂસ કરીએ છીએ. ડોક્ટર ઝાલા, એક આના રિગાર્ડિંગ જ હું એક પગલું આગળ સવાલ તમને પૂછું છું. મેં એવા ઘણા બધા દરબારોના ગામ જોયા છે કે જ્યાં એક પડીકી પણ ના મળતી હોય. એટલે તમે જાઓ તો તમને ખબર પડે કેમ, તો કે ભાઈ એ નક્કી કરેલું છે કે ભાઈ અહીંયા તમને કોઈ વ્યસન માટે નહીં મળે. કેટલાક એવા પણ ગામો છે કે તમે જાઓ તો તમને એ ઘરોમાં નાના છોકરાઓના તમને ફોટો જોવા મળે. કારણ શું હોય કે વ્યસનમાં એનું ડેથ થઈ ગયું હોય. આજનો સમય 2026ના સમયે
ક્ષત્રિય સમાજ આ વ્યસનની વાતે એકચ્યુઅલી ક્યાં ઉભો છે? વિજયસિંહે એમનો મત કીધો, હું તમારો મત જાણવા માંગુ છું. હા, વ્યસનની દ્રષ્ટિએ એક ક્ષત્રિય સમાજની મથરાવટી મેલી છે કે ભાઈ ક્ષત્રિયો એટલે વ્યસનવાળા હશે કે આક્રોશવાળા હશે. પરંતુ હું એઝ એ ડોક્ટર તરીકે તે હું વાત કરી શકું અને સમાજના અગ્રણી તરીકે પણ હું કહી શકું કે છેલ્લા દશકાથી એમાં ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે. અને એ જે ચેન્જને કારણે આજે યુવાનોમાં એક પ્રોપર મેસેજ છે કે પરિવારને જાળવવો હોય, પરિવારને સાચવવો હોય. કારણ કે અમારે ક્ષત્રિયોની જો આબરૂ હોય ને તો માતાઓ અને બહેનો છે. ક્ષત્રિયો માટે જો ગરિમા હોય તો એ માતાઓ અને બહેનો છે. તો વ્યક્તિ પોતે જ વ્યસની બનશે તો આ પરિવારનું શું થશે? આજે એ માનસિકતા ઘરે ઘરે જોવા મળે છે. વ્યસનથી દૂર થવાનો ખૂબ પ્રયત્ન થઈ રહ્યો છે. અને તમે કીધું એમ ઘણા બધા ગામડા કે ત્યાં એક ગામ ખાતે બહિષ્કાર થયેલો હોય કે ભાઈ અહીંયા કોઈ વ્યસન નહીં. ઘણા બધા મેરેજ એવા હતા કે એમાં ચોખ્ખી ધારો કે વ્યસનની કે અમારે કોઈ સુવિધા નથી, આવું કહેવામાં પણ આવ્યું હોય એમ. એટલે ઉત્તરોત્તર ખૂબ સુધારો થઈ રહ્યો છે. વ્યસન એક પેલા વ્યસન એટલે એક ગ્રુપની વાત હતી કે ગ્રુપ વાળા વ્યસન કરે, સાથે બેસે. એ આજે કલંક સાબિત થઈ રહ્યું છે, હેરાનગતિનું પરિવારનું મૂળ સાબિત થઈ રહ્યું છે. જેને કારણે આજે ઉત્તરોત્તર માનસિકતા ખૂબ રીતે વ્યસન મુક્ત થવાની વધી રહી છે. ઓકે, રાજેન્દ્રસિંહ, એક સવાલ એ પણ હતો કે સૌરાષ્ટ્રમાં દરબારોની છાપને લઈને ખૂબ બધા પ્રશ્નો અત્યાર સુધી આપણે જોયા. ભાવનગરમાં એવું કહે છે કે ઘણા બધા લોકો પલાયન કરી ગયા. રાજકોટમાં પણ એ માનસિકતા લોકોના પેલામાંથી એ જતી નથી. તો હવે ઘણા બધા અન્ય સમાજોના લોકો સાથે ક્ષત્રિયોના ધંધા વ્યાપાર એ બધું ડેવલપ થઈ રહ્યું છે. પણ મને એ જાણવું છે કે સૌરાષ્ટ્રમાં આજની તારીખે ક્ષત્રિયોની જે છાપ અત્યાર સુધી હતી એ કેટલી બદલાઈ? મને સાચો જવાબ જોઈએ છે. રાજેન્દ્રસિંહ જાડેજા. સૌરાષ્ટ્રમાં અત્યારે ક્ષત્રિયોની જે છાપ હતી જી, એ સારી જ છાપ હતી પેલા. અને એવું કોઈ પેલા આજથી સમજો આઝાદી પછીના સમયમાં અને આજથી 20 વર્ષ પહેલાની પેલામાં ક્યાંય દરબારોની કોઈ ખોટી છાપ હતી નહીં. પણ સમયાંતરે જયારે રાજકીય રીતે બધાનો ઉપયોગ થવા માંડ્યો ત્યારે થોડી દરબાર અને બીજી જ્ઞાતિઓ આયર અને ભરવાડ ને એ બધાની મુસલમાન એ બધાની છાપો એવી કરવા માંડી કે આ લોકોને આપણે મકાન ભાડે આપીએ તો મકાન ખાલી નથી કરતા, આપણા સોસાયટીમાં આવે તો થોડા દૂષણો આવે છે, એવી ખોટી છાપો ઉભી થઈ ગઈ. પણ અત્યારે જો આપ સૌરાષ્ટ્રની અંદર જે મોટા મેગા સિટી છે બધા એની અંદર આપ જોવો મોટા બિલ્ડિંગો અંદર ક્યાંય અત્યારે હજી આજની તારીખમાં ક્ષત્રિયોને કોઈ મકાન આપવું હોય તો 5 વખત વિચારે છે અને પૂછે છે. પણ એ જ સોસાયટીની અંદર આપ જુઓ તો બીજા બધા દૂષણો એટલા બધા હોય છે ત્યાં એ સોસાયટીની અંદર કે જો કદાચ એમાં એક ક્ષત્રિય હોત ને તો એ દૂષણો ન થયા હોત ત્યાં. એટલે આ જે આખી એક માનસિકતા થઈ ગઈ છે અમુક જ્ઞાતિઓની, એ થોડું રાજકીય કારણે એને આગળ નહીં આવવા દેવા માટે. અને બીજું એક છે કે રાજપૂતોને ભાગીદારીનું કહો છો તો એ લોકો મોટા પ્રોજેક્ટ કરે છે એમાં એક દરબારને ભાગીદાર રાખવા માંગે જ છે એ લોકો. એટલે 10% તો 10% પણ એને આપે છે, કારણ કે ત્યાં કોઈ બીજો જે ભાગીદાર હોય છે એનાથી કોઈ કૌભાંડ ન થાય કે એનાથી છેતરપિંડી ન કરે દરબારના નામથી. કારણ કે રાજપૂત હોય છે એ પોતે કોઈ દિવસ એને ક્યાંય એવા મોટા કૌભાંડમાં ક્યાંય ફસાયો નથી અને એવા કોઈ થયા નથી. ત્યારે તમે બીજા બધા આજની તારીખમાં જુઓ તો જે પેઢીઓ ઉઠી જાય છે, ધંધાની અંદર બહુ મોટા મોટા કૌભાંડો કરે છે, જીએસટી ના મોટા કૌભાંડો કરે છે, એની અંદર 80-90% બીજી અનેક જ્ઞાતિઓના બધા લોકો સંડોવાયેલા હોય છે. પોલીસ ખાતાની અંદર આપ જોવો તો પોલીસ ખાતાની અંદર જયારે સિલેક્શન આવે છે અને એના પર્સનલ ઇન્ટરવ્યુ હોય છે ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ જે સામે ઇન્ટરવ્યુ લેવા વાળા બેઠા હોય છે એમ જ કહે છે કે રાજપૂત છે આપો એને નોકરી, અને પોલીસની નોકરી એ રાજપૂતને શોભે છે એમ કરીને. અને આજે સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ, સિક્યુરિટી જે એજન્સીઓ થઈ છે એ સિક્યુરિટી એજન્સીઓ મોટે ભાગે રાજપૂતો પોતે કરે છે, બીજાના રક્ષણ માટે જ કરે છે. એટલે ધંધાનો એક પ્રકાર છે એ, પણ કામ તો એને બીજાના રક્ષણનું જ છે. એટલે આ પ્રકારની એ બધી છે કે જેની અંદર રાજપૂતોને ઘણી બધી સફળતા મળી છે અને એને કારણે થઈ અને સારું નામ પણ મળ્યું છે. આ સૌરાષ્ટ્રની અંદર જે આખું ચલણ છે, સૌરાષ્ટ્રની અંદર જે આખા રીતિ રિવાજો છે
એમાં બધા મેરેજોની અંદર તમે જોવો તો બધાને રાજપૂત અને ક્ષત્રિય જેવું બનવું છે, સાફા પહેરવા છે, બધાને ઘોડા ઉપર ચડવું છે. પણ રાજપૂતોની ક્યારેક જયારે એની અવગણના થોડી થાય છે ત્યારે ક્યારેક અમને પણ દુઃખ થાય છે કે બધાને અમારા રિવાજો સ્વીકારવા છે પણ અમને ક્યારેક નથી સ્વીકારવા મળતા. એટલે એ થોડીક માનસિકતા છે એ થોડી દૂર થવી જોઈએ હવે. અને ધીરે ધીરે અમારા રાજપૂતો જે બધા અગ્રણીઓ છે એને અને સમાજનો જે પ્રયાસ છે એમાંથી બધા બહાર આવતા જાય છે હવે ધીરે ધીરે, અને આ થતું જાય છે. મોટામાં મોટી જે ઓળો પ્રેમ હોય કદાચ ક્ષત્રિયોની અંદર અત્યારે એ છે એકતાની. જી જો એકતા થઈ જાય અને નાના મોટા મન દુઃખ હોય એ પોતા ઘર મેળે સંભાળીને, અને જયારે સમૂહ તરીકે એક કોઈનો પણ વિરોધ કરવાનો આવે કે ભેગા થવાનો આવે તો ત્યારે એકતાની અંદર બધા ક્ષત્રિયો ભેગા થઈને એક એકતા બતાવે ઓકે. તો ચોક્કસપણે હું માનું છું કે જે આપ જે કહો છો એ છાપ આરામથી સારી થઈ જાય છે. ફાઇન. ગીતાબા, એક તો વાત એ છે કે ક્ષત્રિય સમાજની મહિલાઓએ, દીકરીઓએ જે કંઈ સાચવ્યું છે એ ગુજરાતમાં બીજા સમાજની દીકરીઓ સાચવી નથી શકી. રાધરે સમાજને એક્સેપ્ટ હશે કે નહીં ખબર નહીં, પણ ક્ષત્રિયોમાં હજુ પણ એ માન અને મર્યાદા મહિલાઓએ ખૂબ સાચવી છે. તો આજની તારીખે તમને એવું લાગે છે કે હજુ પણ વધારે પુરુષ પ્રધાન જે વિચારો છે એ ક્ષત્રિયોમાં જીવે છે? લોકો એવું કહે છે કે ભાઈ ક્ષત્રિયોમાં હજુ પણ એ પેલી પકડી રાખવાની માથાકૂટ છે, એના કારણે મહિલાઓ હજુ પણ એ સ્વતંત્રતામાં નથી. એમ કે ભલે માન અને મર્યાદાની આપણે વાત કરીએ પણ ક્ષત્રિયોની દીકરીઓ હજુ પણ સ્વતંત્ર નથી, એક સૌથી મોટો આરોપ એ લાગે છે. મારે આ બંને વાતો, એક સારી વાત અને એક વિધિન સમાજમાંથી ઉઠેલા અવાજની વાતને આપના મતેથી સમજવો છે. ગીતાબા. જય માતાજી બધાને. એના જવાબમાં જો હું આપને કહું, જી, ત્યાગ દિવસ ઉજવાય ક્ષત્રિયોમાં, કારણ કે એ દિવસે ભાવનગર મહારાજ કૃષ્ણકુમારસિંહજીએ જે 1800 પાદર રજવાડું નો દાન દેવાનું શરૂઆત કરી હતી, અને એ દિવસે જ એમને એમના પત્ની કે હું મારો રજવાડો દાનમાં આપું છું, કેમ કે તમારે ત્યાંથી જે પિયરથી દાયજો આવેલો છે એનું શું કરે. એટલે રાણી સાહેબે ખૂબ હસત કરી કે આખો હાથી જતો હોય તો એની પાલખીને શું કરવાની. એટલે એમને પણ શરૂઆત એ દિવસથી જ કરી હતી. એટલે સ્ત્રીઓ ત્યારથી જ આઝાદીથી જીવતા હતા, આજે પણ જીવે છે. એટલે એવું કઈ નથી કે ક્ષત્રિયાણી મર્યાદામાં રહે છે, એનો મતલબ એવો નથી કે એના માટે દબાણ હોય છે. પેલા પણ નહોતું અને આજે પણ નથી. પણ આપ જાણો છો નાયકા દેવી અને ઝાંસીના રાણી અને આ બધાના ઇતિહાસ રચે છે. પણ અમુક સમય એવો હતો કે ક્ષત્રિયાણીએ માન મર્યાદા રહેવું પડ્યું હતું, અને એ ઇતિહાસ જાણે છે. આપ જાણો છો કે ઇતિહાસના પાના જો ખોલવા જઈએ અને કાઢી નાખીએ તો એના અંદર ખાલી બે જ વધે છે. એટલે ક્ષત્રિયાણીનો પૂરેપૂરો જે બી રાજા લડવા જતા ત્યારે ક્ષત્રિયાણી તિલક કરી, હાથમાં તલવાર આપતા અને વિજય ભવ એવા આશીષ આપી અને એમને મોકલતા હતા. અને આજે પણ અમે જે ગુજરાતમાં અલગ અલગ જે સંસ્થાઓ ચાલે છે ત્યાં દરેક સ્ત્રીઓ પણ હોદ્દેદાર છે. અને આપ જોતા હશો કે અમારું વિદ્યાસભામાંથી હું છું એમ અલગ અલગ ગુજરાતના દરેક જગ્યાએ ખૂબ સરસ મોટા મોટા પ્રોગ્રામો થઈ રહ્યા છે. હમણાં જ અમારું એક્ઝિબિશન થયું, એમાં દક્ષાબા સિસોદિયા પ્રમુખ સ્થાને હતા, અને એમને દ્વારા અને દ્વારા જે એ ઉપર ઘણા બધા સ્ટોલ કરી અને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અને હજી પણ એક્ઝિબિશનો કરવા જઈ રહ્યા છીએ, અને બહેનોને જેમ બને એમ બહેનો પગભર થાય અને ઘરની બહાર આવે. અને પુરુષોના સાથ સહકાર તો હોય જ છે અને રહેશે પણ. અને પણ ઘણી એવું આગળ ભાઈ કરણસિંહભાઈ અને ઘણા બધા ભાઈઓએ કીધું કે વ્યસન, તો વ્યસન અમારામાં ઘણું બધું ઘટ્યું છે, વટ ઘટ્યો છે, વતન છોડ્યું છે. અને જે પણ અમુક જણા કહી શકાય કે ગામ હોય ત્યાં હોય તો એવા ઘણા બધા થોડા ગયા હોય. એને હમણાં જ અમારે ત્યાં લાલબાપુની પધરામણી થઈ હતી, ત્યારે લાલબાપુએ જાહેરાત કરી છે કે જે લોકો દીકરાઓ વ્યસન છોડશે એના માટે હું પોતે 1100 ગાયત્રી 40 કરીશ. એટલે આવા દરબારોની અંદર આવા મહાન
યોદ્ધાઓ પણ થઈ ગયા છે અને 24 તીર્થંકરો જ્યાં ત્યાં છે એ સમાજના જ થયા છે. Okay. એટલે રાજપૂત સમાજનો ઇતિહાસ ઉજળો હતો Okay. છે અને રહેવાનો ફાઇન, છે. ચલો કરણસિંહ, એક મુદ્દો રાજેન્દ્રસિંહે છેડ્યો. મારો કદાચ આગલો સવાલ એ જ હતો કે બધું જ છે પણ સામાજિક એકતા નથી થતી. અને એક વાત એણે એવી કરી કે ક્ષત્રિયોનો રાજકીય ઉપયોગ એમ કે થયો ને એના કારણે પણ એ ઘણા બધા અદેખા થઈ ગયા. તો મારે સમજવું છે કે આજના સમયમાં જ્યારે ગુજરાતમાં સમાજોની એકતા એ સૌથી મોટો વિષય છે ત્યારે કેમ ક્ષત્રિયોમાં એકતા નથી થઈ શકતી એવું કોઈને લાગે છે, અથવા તો એવું અનુભવાય છે કે ભાઈ જેટલું બીજા લોકોએ કર્યું એટલું આપણે નથી કરી શકા? એક કેમ પર્સ્પેક્ટિવ બની રહ્યો છે? જો આના માટે હેમંતભાઈ મારે ભૂતકાળમાં પણ જવું પડે. જી. જ્યારે બૃહદ મુંબઈ રાજ્ય હતું, હા, ગુજરાતની સ્થાપના તો 1960માં થઈ. એ પહેલા દેશના સંરક્ષણ મંત્રી હતા સ્વર્ગસ્થ મહેડા સાહેબ, નરેન્દ્રસિંહ મહેડા, જી. ચાણોદ સ્ટેટ, જી. અને પોતે ભારત સરકારના રાજ્યકક્ષાના સંરક્ષણ મંત્રી હતા. ઓકે. એ પછી નટવરસિંહજી સોલંકી આવ્યા, મુગલ ઠાકોર સાહેબ, જી. અને આ બધાએ રાજપૂત સભા અને પછી ગુજરાત ક્ષત્રિય સભા, જેમાં અત્યારે હું પ્રમુખ તરીકે છેલ્લા 8 વર્ષથી હોદ્દો ધરાવું છું ને સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છમાં ભ્રમણ કરું છું. તો એ વડીલોએ દીર્ઘ દ્રષ્ટિથી લોક સંગ્રહની વાત કરી હતી હા, કે ભાઈ ક્ષત્રિય સમાજની આમ અમે જોઈએ તો અમારી વસ્તી 10%થી વધારે નથી. હા, તો જેમ ભગવાન રામચંદ્રજીએ લંકા પર ચઢાઈ કરવા માટે, વિજય પ્રાપ્ત કરવા માટે સંગ્રહ કર્યો હતો, જી. પશુ પક્ષીઓનો ઉપયોગ કર્યો હતો, એ વખતે અમારા વડીલોએ એવી વિચારસરણી રાખી હતી કે ભાઈ આપણી સાથે જે લોકો લોકશાહીમાં આવવા માંગતા હોય એમને આપણે સાથે લેવા. અને એ વખતે હું આપને કહી શકું કે તમામ સમાજો જે ક્ષત્રિયોની સાથે જોડાયા હતા. અને એ વખતે અત્યારે આપણે જે વલ્લભ વિદ્યાનગર કહીએ છીએ એની સ્થાપક ભાઈ કાકા અને મુરબ્બી નટવરસિંહ સોલંકી અને રાજમાતા ગાયત્રી દેવી અને અનેક આગેવાનો, એમાં જયદીપસિંહજી બારૈયા સાહેબ પણ હતા. અને એ બધાએ પક્ષ બનાવ્યો હતો, પટેલનો પ અને ક્ષત્રિયોનો ક્ષ. અને એ વખતે વિધાનસભાની જે બેઠકો હતી 140 હતી, અત્યારે 182 છે. અને 66 બેઠકો એ વખતે આ બધા જીતીને લાયા હતા. પણ સમયની સાથે શું થયું કે થોડીક આગેવાનોની દિગ્દ્રષ્ટિ જે હતી એમાં નવા માનો કે આજે હું ક્ષત્રિય સભાનો પ્રમુખ છું, કે રુદ્રદત્તસિંહ પોતે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ છે, કે બીજા તમામ સંગઠનોના, એની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિ આવ્યો, એનું દ્રષ્ટિકોણ જુદો હોય તો એ લોક સંગ્રહ તૂટ્યો. બીજી વસ્તુ એ થઈ કે જાડેજા સાહેબે વાત કરી એમ, રાજેન્દ્રસિંહજીએ, કે રાજકારણ એટલું બધું તીવ્ર બન્યું કે પછી તો જે સમાજ હતો, માનો કે એ વખતે ઠાકોર સમાજ હોય, કારાડિયા રાજપૂત સમાજ હોય, નાળોદા રાજપૂત સમાજ હોય, હાટી સમાજ હોય, ક્ષત્રિય કાઠી સમાજ હોય, ઇવન મેર આહિર સમાજના અમારી બાજુનો ચૌધરી સમાજ, આ નટવરસિંહજી સોલંકી સાહેબ વખતે આ બધા ક્ષત્રિય સભા સાથે સામેલ હતા. પણ પછી એવું બન્યું કે રાજકીય પક્ષોએ એવી દ્રષ્ટિકોણ અપનાવ્યો. દાખલા તરીકે હું એક સમાજનો સક્રિય આગેવાન છું તો મને એવું કહેવામાં આવ્યું કે તમે આ ક્ષત્રિયો ભેગા શું કરો છો, તમે તમારું અલગ સંગઠન ઉભું કરો અને તમારી વસ્તી છે એટલે અમે તમને ટિકિટ આપીએ. એટલે ભાગલા પડ્યા. તમે જુઓ આ બક્ષીપંથ અત્યારે છે ને, બક્ષીપંથની રજૂઆત કરવા અમે એ વખતે નટવરસિંહજી મોગર સાહેબ ગયેલા અને અત્યારે જે બક્ષીપંથ છે એની રજૂઆત કરેલી. પરિસ્થિતિ એવી આવી કે દરેક સમાજે પોતાનો નેતા, મારો સમાજ બીજા સાથે નહીં, આ ભાવના ચાલી. પોતાનું નેતૃત્વ સફળ કરવા માટે, પોતે નેતા બનવા માટે, મારે નેતા બનવું હોય તો હું બીજા સાથે ના ચાલુ કે ના ભાઈ હું છું એ બરોબર છું. અને એના કારણે શું થયું કે ભાગલા પડતા ગયા. આપણા ક્ષત્રિય કરતા માર્શલ કોમ્યુનિટી શબ્દ એ વખતે વપરાતો હતો, ઓલ માર્શલ કોમ્યુનિટી. ભાઈ કાકાનું નટવરસિંહનું શ્રેષ્ઠ ઉદાહરણ તમે ના જોયું? ઇતિહાસમાં છે. તો પક્ષની રચના કરી. તો કહેવાનો મતલબ કે એના કારણે ધીમે ધીમે રાજકીય અસ્તિત્વ ઘટતું ગયું. પહેલા તમે જુઓ કે 26 માંથી 19 ને 18 ક્ષત્રિયો હતા સંસદ સભ્યો, અને 66 નો આંકડો હું કઉ છું, 45, 50 અત્યારે ઘટતા ઘટતા તમે બધો સરવાળો કહો તો 30 ની આજુબાજુ આવીને ઉભું થઈ ગયું છે. કારણ કે દરેક સમાજના આગેવાનોએ પોતાનું અલગ સંગઠન ઉભું કરી અને બીજો સમાજ તમને અન્યાય કર્યો છે, આ લોકો આપણને સાથે રાખતા નથી, આ લોકો આપણને અશુદ્ધ ગણે છે, આવું ભાવનાઓ ભડકાઈ અને એક
અલગતાવાદ ઉભો થયો અને એમાં છેવટે બધાને નુકસાન થયું છે. આજે બધા પસ્તાય છે. તમે જુઓ કે છેલ્લા 6 મહિનાથી તમામ સમાજોના સંમેલનો ચાલે છે કોઈક ને કોઈક કારણસર કે ભાઈ હવે તાલુકા પંચાયત આવશે, જિલ્લા પંચાયત આવશે, પછી વિધાનસભા આવશે, આપણા મત આપણે લેવા પડશે, આપણે વધારે ટિકિટો માગવી પડશે. અને હમણાં તો આપે વાત કરી એમ આપે સ્વયં એ વસ્તુના સંજ્ઞાનમાં લીધી ને સમગ્ર ભારત અને ગુજરાતના મીડિયાએ આ વસ્તુ નોંધ લીધી કે ભાઈ ક્ષત્રિય સમાજ ચલો બિન અનામત આંદોલન ચાલ્યું એ વખતે એનો કન્વીનર પણ હું હતો. સર્કિટ હાઉસમાં 120 સંસ્થાઓએ મને કન્વીનર બનાવ્યો હતો અને એ વખતે અમે પણ 100 રેલીઓ કાઢી હતી. મોટી મોટી રેલીઓ સાણંદમાં પણ થઈ હતી, ભાવનગરમાં, રાજકોટમાં, ખેડામાં, પંચમહાલમાં, વિસનગરમાં, પાલન 100 રેલીઓ થઈ હતી સાહેબ. તોય એક ટાંકણી પડે એવો અવાજ નતો આવ્યો. અમે કોઈ બસના કાચ નતા તોડ્યા, અમે કોઈ પોલીસ ઉપર હુમલો નતો કર્યો, અમે કોઈની મિલકત નું, કેમ કે આ મિલકત અમે આપેલી મિલકત છે એટલે વિષયાંતર થાય છે. પણ ક્ષત્રિયો કદી કશું માગવા માટે આંદોલન નથી કર્યું. આ આંદોલન અમારું હતું એ અસ્મિતા માટે હતું, એમનો વાણી વિલાસ જ એવો હતો અને અમે એ વખત ચોખવટ કરી કે અમારે ક્ષત્રિય સમાજ એ તો બધાના સાથે લઈને ચાલવા વાળો સમાજ છે. અને અમારા હમણાં રાજેન્દ્રસિંહ વાત કરી, અમરભાઈ તમે બી એના સાક્ષી છો કે આજે હું જે સોસાયટીમાં રહું છું ને એમાં કદાચ મારા 2 જ ઘર છે, પણ જયારે આવ્યો ને ત્યારે એનું વહીવટ આપવા માટે એ જે બિલ્ડર હતા ને એ તૈયાર નહોતા. કોમર્શિયલ લાઇટ ચાલતી હતી, પાર્કિંગના ઠેકાણા નહોતા, નવરાત્રી સલામત નહોતી. એ વખતે એમને એવું લાગ્યું છે કે આ દરબાર આવે છે ને શું કરશે ને તરવારો હશે ને આમ હશે ને તેમ હશે. અત્યારે બધા એમ કહે છે કે બાપુ તમે આયા તે સારું થયું. ચાલો, બહુ સારી વાત છે. ઇન શોર્ટ કહેવાનો મતલબ કે રાજકારણ રાજકારણની રીતે છે. અને હમણાં તો જુઓ કે અમારે કહેવું પડશે, આ વસ્તુને કહેવું પડશે જવાબદાર આગેવાન તરીકે કે ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં પહેલી વખત મંત્રીમંડળના ઇતિહાસમાં એવું બન્યું છે કે કેબિનેટમાં અમારો કોઈ મંત્રી નથી સાહેબ. અમારા માટે બહુ દુઃખની બાબત છે અને આનો રોષ પણ છે. એવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી રજવાડા મુજબનો મને મોકો તમે આપ્યો છો તો 2 શબ્દો બોલી જ દઉં કે એ પાછું ક્યાં આવ્યું, એની કમિટીમાં કોણ છે, કેટલો ખર્ચો છે, કઈ જગ્યાએ એમાં શું મૂકવાનું છે. તો હું આપના માધ્યમથી માન્ય ભૂપેન્દ્રભાઈ અને માન્ય હર્ષ સંઘવીને વિનંતી કરું છું કે ભાઈ જે આજે અસમંજસ છે ને ક્ષત્રિય સમાજમાં એ તમે દૂર કરો તમારી રીતે. તો એ બધી તમારા લોકોની જવાબદારી છે. વાત ત્યાં હા, એની જવાબદારી છે, રાજ્ય સત્તાની જવાબદારી. હું રાજકારણ ઉપર પણ આવીશ, પણ સામાજિક મુદ્દાઓમાં કેટલાક સવાલો મારા બાકી ના રહી જાય એનો પ્રયત્ન કરું, કારણ કે મારા ભાગે કાયમ રાજકારણના સવાલો કરવાના જ આવે છે. આ એક માત્ર આવો શુક્રવાર છે કે મારે સમાજના 5 સવાલો પૂછવાના હોય. દેવેન્દ્રસિંહ, એક વાત એ પણ છે કે ખાસ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં કે ક્ષત્રિયોમાં એટલે ઘણા બધા સમાજોમાં આ એક કોમન મુશ્કેલી છે કે લગ્ન થાય તો એવડા મોટા એટલે એમ કે લોકો ખર્ચા કરી નાખે કે વાંહે 1-2 વીઘા વધી હોય ને એ જતી રહે પેલા લગ્નમાં જાય. માત્ર ક્ષત્રિય સમાજમાં નથી, ઘણા બધા સમાજોમાં છે. પણ શું તમારો સમાજ આમાંથી નીકળવાનો કોઈ રસ્તો એ ગુજરાતના અન્ય નાના નાના સમાજોને બતાવી રહ્યો છે કે કેમ મારે એ સમજવું છે? આપે આ બહુ સારો મુદ્દો ઉપાડ્યો છે. અત્યારના સમયની અંદર જે દેખાદેખીનો યુગ છે, આજે કોકના પ્રસંગ હોય બીજાના પરિવારને ત્યાં તે ખૂબ સારો પ્રસંગ કરે અને જે પરિવારની આર્થિક સ્થિતિ નબળી છે એના માટે કપરું સમય હોય છે. ત્યારે ક્ષત્રિય સમાજની અંદર એક સારી એવી જાગૃતતા અમારામાં આવેલી છે. અમારા ગામડાના વિસ્તારોમાં પણ અમારા સમાજના લોકો અને ત્યાંના સરપંચો, ત્યાંના વડીલો જે કોઈ સુખી પરિવાર છે એમને પણ સમજાવે છે અને એમના પણ જે કઈ પ્રસંગમાં જે કઈ જરૂરિયાત છે એના મુજબનો પ્રસંગ થાય અને ખૂબ સારી રીતે બધાને શોભે એવી એક વ્યવસ્થા ઉભી કરવામાં આવે છે. ક્ષત્રિય સમાજના ઘણો મોટો વર્ગ છે ત્યારે સમૂહ લગ્નની પણ વ્યવસ્થા કરવામાં આવે છે અમારા સમાજ દ્વારા. ત્યાં પણ ખૂબ મોટા લોકો, આપને વિચાર આવશે તો આપ વિચારી નહીં શકો, પણ ખૂબ મોટા પરિવારના સભ્યો પણ સમૂહ લગ્નની અંદર સમૂહ લગ્નમાં જોડાય છે, જેથી બધાને ઈ પણ એક પ્રેરણા મળે. અને જયારે અમારા સમાજની વાત છે અને બધા ઇતર સમાજની પણ વાત છે, તો આ સમય અત્યારે દેખાદેખીનો ખૂબ વધી ગયેલો છે. ત્યારે અમારા સમાજે એક સારો ચીલો પાડ્યો છે કે ભાઈ જેની જે વ્યવસ્થા છે એને પૂરી રીતે સાચવવું. આજે અમારા પરિવારની અંદર અમારા લગ્નો હોય ત્યારે વેલ આવતી હોય, ખાંડુ જેને કહે છે, ઈ જ વ્યવસ્થા જૂના સમયની અંદર અમારા વડીલોએ વિચારીએ છે કે જયારે દીકરીબાના પ્રસંગોની અંદર આવતા હોય ત્યારે એ પરિવારને જાજુ ભારણ ના થાય
એ વ્યવસ્થા આજના દિવસમાં પણ હજી એને અમે જાળવી રાખેલી છે. અને દીકરી ભાવ માટેની જે વ્યવસ્થાઓ અમારા સમાજની અંદર છે, આપે જેમ આગળ કીધું એમ ખૂબ લાજ મર્યાદાવાળા અમારા સમાજના દીકરી ભાવો છે. એના માટે અમે હજી પણ ખૂબ સારી વ્યવસ્થાઓ આગળ વધારશું એવું પણ અમારા ક્ષત્રિય સમાજની અંદર અને સૌરાષ્ટ્ર કચ્છની અંદર અમે તૈયારી કરી. સૌરાષ્ટ્રની અંદર આપણે વાત કરી ત્યારે અમારો સૌથી મોટો પ્રશ્ન આ જ આવતો હોય છે. ત્યારે આ પ્રશ્નને એક સારી રીતે અમે એને પાર પાડી રહ્યા છીએ, એનો પણ અમને ગર્વ છે. ફાઇન. વિજયસિંહ, એક વાત એ પણ છે કે શિક્ષણ સંકુલની વાત કરવાની હોય ને સમાજને કંઈક ભેગો કરવાનો હોય તો ખૂબ ઓછા લોકો આવશે, પણ કંઈક એવું કહેવાનું હોય કે આપણે આનો વિરોધ કરવાનો છે ને ચક્કાજામ કરવાનો છે તો બહુ બધા હજારો લોકો આવે. એક પરસેપ્શન વિધિન સમાજમાંથી પણ બની રહ્યું છે, જેને કંઈક પ્રોગ્રેસિવ જે લોકો છે, જેને આગળ જવું છે, જેને કંઈક પ્રગતિ કરવી છે, એ લોકો એવું માને છે કે હજુ પણ અમે લોકો એ માનસિકતામાંથી બહાર નથી આવતા. મારે તમારો પર્સપેક્ટિવ જાણવો છે આમાં. તમે હમણાં જે શરૂઆતમાં કીધું કે માન મર્યાદા ઉભો અને ધર્મની રક્ષા માટે, સમાજોની રક્ષા માટે અને પ્રજાની રક્ષા માટે અમારા જે સમાજના વડીલો હતા, અમારા પૂર્વજો હતા, એ લડ્યા હતા. એટલે લડત એ માનસિકતા જે ડીએનએ છે એ ડીએનએ તાત્કાલિક ચેન્જ થવાના નથી, પરંતુ જે યુવા વર્ગ છે અત્યારના યુવાન આગેવાનો પણ ખૂબ જ કામ કરી રહ્યા છે. અને એ યુવા દરેક આગેવાનોનો એક જ અત્યારે પ્રશ્ન છે. અત્યારે હાલ અમારો મહાકાલ સેનામાં પણ અમારો પ્રયત્ન એ છે કે સૌથી વધારે મહત્વ શિક્ષણને આપવામાં આવે. હમણાં તમે મને પ્રશ્ન પૂછ્યો તો એના ઉપર પણ થોડો આ બાબતે પ્રકાશ પડશે કે વટ કઈ રીતે જતો કરવો, વતનમાંથી કઈ રીતે આપણે શહેર તરફ આવવું. કરણસિંહે બી એના ઉપર પ્રકાશ પાડ્યો. એટલે શિક્ષણ એ એવી વસ્તુ છે કે શિક્ષણ આવશે તો જ આ બધી વસ્તુઓમાં તમે ચેન્જ લાવી શકશો. એટલે એક વાત એવી હોય છે કે જાહેરમાં મૂકો એટલે સૌથી વધારે જે પણ કોમ્યુનિટીમાં જે બ્લડ લાઈન હોય, ડીએનએ જે હોય, એના માટે એગ્રેસિવલી લોકો બહાર આવતા હોય. એટલે અમારામાં ક્યાંય પણ અન્યાય થતો હોય, કોઈની રક્ષા કરવાની હોય અથવા તો ખોટી વાતનો આપણે પડકાર કરવાનો હોય તો પડકારામાં સૌથી પહેલા ક્ષત્રિય હોય જ, અને હોવા પણ જોઈએ. એ બાબતમાં છે એ ખૂબ સારી વસ્તુ છે, પણ સાથે સાથે શિક્ષણ, વ્યવસાય, રોજગારી, એમાંય નોકરીઓ, તો નોકરીઓમાં ઘણા બધા ક્ષત્રિયો ખૂબ જ સારા હોદ્દા ઉપર છે અત્યારે, અને નવા યુવાનો એના માટે પ્રયત્નો કરી રહ્યા છે. અમારા જે ભવનો છે એમાં પણ તૈયારી કરે છે. પણ અમે અત્યારે હાલ હમણાં દક્ષાભાઈએ કીધું કે બહેનોએ એક્ઝિબિશન કર્યું હતું વેપારનું, એ જ રીતે અમે હમણાં ટૂંક સમયમાં યુવા એક્ઝિબિશન પણ કરવા જઈ રહ્યા છીએ. એટલે યુવાનોને રોજગારી તરફ અને એમાં પણ વ્યવસાય તરફ વાળવા. એટલે શિક્ષણ અને વ્યવસાય એ નોર્મલ રૂટીનમાં સમજવાની અઘરી વસ્તુ છે, પણ એ વસ્તુ ઉપર હવે પ્રકાશ પાડતા અમે થયા છીએ અને યુવાનો પણ એ સ્વીકારતા થયા છે. અત્યારે હાલ તમે વ્યવસાયના પ્રમાણમાં પહેલાના 10 વર્ષ કરતા અત્યારે તમે જોશો તો ખૂબ જ સારું છે. અને હમણાં જ કરણજીએ કીધું જ્યોતિ સીએનસી 10,000 કરોડનું એમઓયુ એમણે હમણાં વડાપ્રધાનની અધ્યક્ષતામાં જે યોજાયું એમાં એમણે 10,000 કરોડનો એમઓયુ કર્યો હતો. એટલે વ્યવસાયિક રીતે પણ ખૂબ જ સારી રીતે આગળ વધે છે, પણ ધીમે ધીમે આ બાજુ ગ્રોથ એ થઈ રહ્યો છે. 100%ની વાત છે. ફાઇન. ચલો, સમાજના હજુ પણ કેટલાક પ્રશ્નો છે. તમને ખબર છે કે આગળનો પ્રશ્ન શું આવવાનો હશે અને ઘણા બધા દર્શકો પણ જાણી ગયા હશે. એક સવાલ રુદ્રસિંહ ઝાલા હું તમને પૂછવાનો હતો બ્રેક પર જતા પહેલા કે દીકરીઓની વાત દેવેન્દ્રસિંહે કરી, મેં લગ્નોની વાત પૂછી. એવા પણ ઘણા બધા કિસ્સાઓ અત્યાર સુધીમાં જોવાયા છે કે દીકરી ખૂબ નાની ઉંમરે વિધવા બની હોય પણ માત્ર ને માત્ર વટને ખાતર ક્ષત્રિય સમાજમાં એના બીજા લગ્ન નતા થઈ શકતા. એવું કહે છે કે ઘણો બધો સુધારો આવ્યો, પણ મારે તમારા મતે સમજવું છે કે વાસ્તવમાં સમાજમાં શું બદલાવ થઈ રહ્યો છે. ઘણા બધા સમાજોમાં આ એક વાત હતી જે પકડી રાખેલી હતી, પણ ઘણા બધાએ છોડી દીધી. ક્ષત્રિય સમાજ છોડી શકો છે કે નહીં? હું તમને સ્પષ્ટપણે કહું કે આજની તારીખમાં પણ હજી ક્ષત્રિય સમાજ છોડી શક્યો નથી, એ મારે સ્વીકારવું પડે. અપવાદરૂપ કિસ્સામાં ક્યાંક ને ક્યાંક દીકરી વિધવા થયું હોય, તેના લગ્ન કરાયો હોય તો એ છાપામાં આવે છે, ન્યૂઝપેપરમાં આવે છે. હમણાં જ એક વાઘેલા પરિવાર એક વિધવા દીકરી, એમના દીકરાના ધ્યાન થયું એટલે એમના વાઇફનું તે લગ્ન મેરેજ કરી આવ્યા તો એ ન્યૂઝ બને છે. ન્યૂઝ બને છે એનો મતલબ એવો થયો કે એ બહોળા પ્રમાણમાં નથી, અપવાદરૂપ કિસ્સામાં જ આ બને છે. આજનો સમય એજ્યુકેશનનો સમય છે,
આધુનિકતા છે, પણ આધુનિકતા હજી ક્ષત્રિય સમાજને ત્યાં સુધી નથી પહોંચાડી શકી કે એ દૂષણ બને. આ મોબાઈલનો જમાનો છે. આજે બધાના જીવન ખુલ્લા થઈ ગયા છે. જી. અને જે રીતના જે પ્રવાહ આગળ ચાલી રહ્યો છે એમાં ક્ષત્રિય સમાજને દીકરીઓ બહેનોએ પોતાનું ક્ષાત્રત્વ અને પોતાનું ખમીર જાળવી રાખવું એ ખૂબ અઘરું છે, ખૂબ મક્કમ રહેવું પડે એવું છે, ત્યારે એ જળવાઈ રહેશે. હા, સમયાંતરે નાની ઉંમરમાં જયારે બહેનો વિધવા થાય તો એને આગલી જિંદગીનો વિચાર કરી અને જે થોડોક સુધારા તરફ આગળ વધ્યા છે એ આગળ પરણાવી શકે છે, બીજા લગ્ન કરી શકે છે, એવું થઈ શકે છે અને એના હિતમાં જ હોય છે, એ ચોક્કસપણે કહેવું પડે. પરંતુ હજી પણ અમારો સમાજ જૂના રિવાજમાંથી હજી બહાર નીકળ્યો નથી, એ અમારે સ્વીકારવું પડે. એમાં કોઈ મિનમેક નથી. રાજેન્દ્રસિંહ, હું ડોક્ટર ઝાલાને પૂછેલા સવાલથી એક ડગલું આગળ તમને પૂછું છું કે એવી કઈ વાતો છે કે જે હજુ પણ ક્ષત્રિય સમાજે આજની તારીખે છોડવાની જરૂર છે? હું વડીલોનો સવાલ છે એ કરું છું ફરી પાછો કરણસિંહ અને દેવેન્દ્રસિંહને, પણ મારે એ જાણવું છે કે એવી કઈ વાતો છે જે તમને અત્યારે એવું લાગે છે કે આપણે આને છોડી દેવી જોઈએ જ્યારે તમે દેશ અને દુનિયામાં ફરો છો ત્યારે? સૌથી પહેલા તો જે આ કરિયાવરનું જે દહેજ દેવાની વાત હતી એ ક્ષત્રિય સમાજે સાવ છોડી દેવી જોઈએ. જી. વચ્ચે એક એવો પીરિયડ આવ્યો હતો કે ત્યારે આ ચળવળ બહુ ચાલેલી. ભાવનગરના શ્રી જયવંતસિંહ સરવૈયા સાહેબ ને એ લોકોએ આખી ચલાવેલી ચળવળ. અને એક પીરિયડ એવો આવ્યો હતો વચ્ચે કે ત્યારે દહેજ અને કરિયાવર પ્રથા બધી વહી ગઈ હતી. પણ પછી થોડીક રાજપૂત સમાજની સમૃદ્ધિ આવી એટલે કરિયાવર આપવામાં, પછી પાટે બેસવાના અમારા જે અમુક એવા રિવાજો છે એ રિવાજોને ફરી સ્થાન મળ્યું અને સગાઈનો પ્રસંગ એટલો મોટો થવા માંડ્યો કે લગ્ન કરતા પણ મોટો દેખાય ક્યારેક ક્યારેક સગાઈનો પ્રસંગ પણ. એ મોટો રિવાજ એક છે એ છોડી દેવો પડે અત્યારે, કારણ કે નાના પરિવાર બધા મોટા પરિવારનો આવું જોઈ અને એમાં ઘણા બધા આર્થિક રીતે ભીડાઈ જાય છે બધા. અને બીજું એક જે છે કે જે અત્યારની જે આ વોટ્સએપ યુનિવર્સિટી છે એ વોટ્સએપ ના માધ્યમથી ઉપયોગથી સગાઈ પછીના જે થોડોક સમય હોય છે 6-7 મહિનાનો લગ્ન પહેલાનો દીકરીઓના દીકરાઓના, એ દરમિયાન જે બધા સંપર્કો થાય છે અને સંપર્કોમાંથી પછી ઘણી વખત વિવાદો આવી જાય છે, વિવાદમાંથી એ વાત છૂટાછેડા અને સગાઈ તૂટવા સુધી જાય છે. અત્યારે હમણાં છેલ્લા 5 વર્ષની અંદર મારી સાથે ડોક્ટર સાહેબ અને બીજા બધા પણ સહમત થશે કે ઘણા એવા પ્રસંગો બન્યા છે કે જેની અંદર દીકરીઓની સગાઈ તૂટી ગઈ છે, દીકરાના લગ્ન તૂટી ગયા છે, લગ્ન પછી કોર્ટમાં મેટરો ગઈ છે અને કોર્ટની અંદર પણ મોટી રકમોની માંગણી થઈ છે અને એ સારા પરિવારમાં થયું છે એવું. એટલે આ બધા જે કુરિવાજો છે ને એ બધા છોડી દેવા જોઈએ. સામાજિક ક્ષેત્રે જે લોકો આગળ છે, જે સમાજના ક્ષેત્રે, એ લોકોએ થોડું એમાં અંગત રસ લઈ અને એમાં વચ્ચે પડવું ન જોઈએ, વકીલ ન બનવું જોઈએ, પણ સમાજની રીતે એ બધાને આ એજ્યુકેશન આપવું જોઈએ યુવા વર્ગને ખાસ કરીને કે આ બધા જે રિવાજો છે એ રિવાજો તમે યુવાનો છોડો, દીકરીઓ પોતે ના પાડે, દીકરાઓ પોતે ના પાડે અને એજ્યુકેશનમાં વધારે ધ્યાન આપે, રોજગારીમાં ધ્યાન આપે, એના પોતાના ધંધા બિઝનેસ વધારવા માટે ધ્યાન આપે, એમાં એ બધા પોતાનો સમય અને એ રકમ છે એ બધી એમાં નાખે. આ જે બધા બાકી જે વ્યસનનું છે એ તો એ લોકો ધાર્મિક ક્ષેત્રે જાય છે અને પરમ પૂજ્ય લાલ બાપુ જે પોતે કહે છે કે તમે હજુ કોઈ પણ વ્યસન છોડશો તો હું તમારા માટે 11,000 મંત્ર ગાયત્રીનું એનું પુણ્ય તમને આપીશ. પોતાનું પુણ્ય બીજાને જો સમાજના લોકોને આપવા માટે અમારા જો સંત તૈયાર થતા હોય તો એ આ વ્યસન તો નીકળી જ જવાનું છે, પણ આ જે કુરિવાજો થોડા ચાલુ થયા છે હમણાં છેલ્લા 10-15 વર્ષમાં એ આર્થિકતાના હિસાબે થઈ અને થોડું વધુ જે નીકળવા જોઈએ એમાં. ફાઇન. ગીતાબા, કયો એક મોટો બદલાવ એ ક્ષત્રિય સમાજમાં આજની સૌથી મોટી જરૂરિયાત છે તમારા મતે? ગીતાબા. મારા માટે આપે જે પ્રશ્ન પૂછ્યો એમાં હું એટલું જ કહીશ કે વટ વ્યસન અને વતન છોડી અને આજના યુવાનોએ કલમ અને કોમ્પ્યુટર અપનાવવું જોઈએ અને એ અપનાવવાથી સમાજમાં બહુ મોટો ફરક આવશે. અને ઘણા ખરા અમારે અહીંયા બધા ઈચ્છાની અંદર પેલું ચાલે છે, દીકરા દીકરીઓને ભણાવવાનું આગળ કરી રહ્યા છે. વિધાનસભામાં પણ એવું દીકરા દીકરીઓ માટે રૂમો તૈયાર થઈ રહ્યા છે.
આ જેમ થતું જશે એમ ખૂબ જ સમાજમાં સુધારો આવ્યો અને આવતો પણ રહેશે. ફાઇન. કરણસિંહ, એક વાત એ હતી કે આજની તારીખે ક્ષત્રિયોનું નેતૃત્વ એટલે કે સામાજિક અને રાજકીય નેતૃત્વ એ નવા ભણેલા ગણેલા યુવાનોના હાથમાં જ્યાં સુધી નહીં જાય ત્યાં સુધી એવું કહે છે કે બહુ મોટો બદલાવ એ શક્ય નથી જે સમાજ ઈચ્છે છે અથવા તો જે ગતિએ જઈ રહ્યો છે. તો તમને એવું લાગે છે કે આગળના સમયમાં ક્ષત્રિયોનું સામાજિક અને રાજકીય નેતૃત્વ એ વાસ્તવમાં એવા લોકોના હાથમાં આવશે, ભણેલા ગણેલા લોકોના હાથમાં આવશે અને વડીલો જે છે એ એમના જે માનસિકતા છે, જૂની માનસિકતા છે એમાંથી નીકળશે ને યુવાનોના હાથમાં આપશે એવું કહે છે કે નથી કરવા દેતા? જો હેમંતભાઈ, આ ફ્રેમમાં જેટલા પણ આગેવાનો છે ખૂબ બધા અનુભવી છે. જી. રાજેન્દ્રસિંહ જાડેજા હોય કે રુદ્રદત્તસિંહ હોય, બેન ગીતાબા કે ટીકુભાઈ હોય, અમારા વિજયસિંહ હોય, આ બધા પહેલાથી ગ્રાઉન્ડ લેવલે કામ કરતા આગેવાનો છે. જી. આપણે જોયું છે કે કોઈ પણ મુવમેન્ટ હોય, કોઈ પણ સુધારો હોય, કોઈ ચળવળ સામાજિક હોય, કુરિયાવદો નાબૂદ કરવાની હોય, વ્યસન મુક્તિની હોય, શૈક્ષણિક અભ્યાસની હોય, ભવનોના નિર્માણની હોય કે પછી રાજકીય હોય, આ બધામાં 90% ભાગીદારી તો સમાજના યુવાનોની હોય છે. ઓકે. કોઈ પણ આંદોલનને સફળ કરવું હોય તો યુવાનો વગર શક્ય નથી. એટલે ભાઈ વિજયસિંહ જેવાના અનેક બધા, કારણ કે હું તો સમગ્ર ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ બધે ભ્રમણ કરું છું. દક્ષિણ ગુજરાત હોય, માંડવીથી શરૂ કરીને તમે સુરત લઈ લો, અંકલેશ્વર, હમણાં કીમમાં પણ સરસ મજાનો ત્યાગ દિવસનો કાર્યક્રમ થયો. ઉત્તર ગુજરાતમાં અમારા પાલનપુર હોય, મહેસાણા હોય, સાબરકાંઠા હોય, આ બધા યુવાનો ખૂબ આગળ રહી અને કામ કરી રહ્યા છે. બીજો આપનો પ્રશ્ન તો એક અનુભવી કાર્યકર તરીકે કહું તો કે અમારા સમાજમાં જે વિધવાઓની જે આપણે વાત કરી ને, તો અમુક જે નિયમો છે ને કે ભાઈ બહેનોને બહુ બંધન છે, પણ ના, એ કલ્ચરના કારણે અમારી જે સંસ્કૃતિ છે, અમારો જે ડીએનએ છે, એટલે બહેનોએ સ્વયં સ્વીકારેલી બાબત છે. કારણ કે મને ખબર છે આજથી 15 વર્ષ પહેલા આવી જે ઘટના એક ગામમાં બની હતી, ગામનું નામ દેતો નથી, અને એ દીકરીઓ એમના સસુરાલ સુધી પહોંચી નથી અને આવી અકસ્માતી ઘટના ઘટિત થઈ હતી. અને અમે બધા આગેવાનો પૂછવા માટે ગયા હતા કે બેન તમે તો ત્યાં ખાલી પાણી ગ્રહ કર્યું, હજુ તમારી સાસરીમાં તમે પહોંચ્યા નથી અને અમે મુક્ત મને આવ્યા છીએ. તો એ દીકરીઓ જ ના પાડી દીધી કે અમારી જે પરંપરા છે ને એ અમે પોતે નોકરી, વ્યવસાય, રોજગાર કરી અને એ કરીશું. એટલે આમાં કોઈ ફોર્સ નથી, સ્વયં અનુશાસન છે. બીજી આપણે વાત કરી એમ કે રાજકીય રીતે આપણે બધું જાણીએ છીએ કે જ્યાં સુધી જળ શક્તિનું વિદ્યુત શક્તિમાં રૂપાંતર ના થાય ત્યાં સુધી મોટા મોટા ડેમ હોય, મોટા મોટા ધોધ હોય, મોટા મોટા દરિયા હોય, નદીઓ હોય, એનો કોઈ મતલબ નથી. એટલે જ્યાં સુધી સામાજિક શક્તિનું રાજકીય શક્તિમાં રૂપાંતર નહીં થાય ત્યાં સુધી કોઈ પણ સમાજ, કારણ કે આપણે જાણીએ છીએ કે ભાઈ પેલા ક્ષત્રિયો રાજા હતા તો બધાને સાથે લઈને ચાલતા હતા. આ દેશનું નામ ભરત રાજાના નામ પરથી પડેલું છે. વિક્રમ સંવત વિક્રમ રાજાના નામથી ચાલે છે. આખો ઇતિહાસ છે. આપણે કીધું મહાભારત, ગીતા, રામાયણ હોય, એમાં બધા આદ્ય પુરુષો ક્ષત્રિય ફક્ત એક જાતિ તરીકે ના ગણશો, ક્ષત્રિય ગુણ છે ડીએનએ નો. એટલે હું માનો કે મારામાં ક્ષત્રિયતાનો ગુણ ના હોય, છાત્ર ધર્મના પાલન કરવાની શક્તિ ના હોય તો હું ક્ષત્રિય નથી. ખાલી ધર્મ લેવાથી કશું થઈ જતું નથી. એટલે અમે રાજકીય રીતે પણ ચિંતિત છીએ. વાત સુધારાઓની આપે જે કરી એમ સમૂહ લગ્ન વાળો એક પ્રશ્ન મારે તમને કરવાનો હતો કે સામાજિક બદલાવનું એક હથિયાર બની ગયું સમૂહ લગ્ન. એ આપણા ગુજરાતની સૌથી મોટી શક્તિ છે. તો એમાં ક્ષત્રિય સમાજ ક્યાં પહોંચ્યો? લાસ્ટ 2 મિનિટ છે. હેમંતભાઈ, અમારા પણ આપ જુઓ છો, ટીકુભાઈ વાત કરી એમ, કચ્છમાં અમારા વિરેન્દ્રસિંહજી બધા આગેવાનો, અહીંયા રુદ્રદત્તસિંહ, આ બાજુ હમણાં જ 1 તારીખે અમારા રઘમાજણમાં જીતેન્દ્રસિંહજી રાઠોડ સાહેબ 45 દીકરીઓના સમૂહ લગ્ન કર્યા છે. એટલે દર વર્ષે બધી સંસ્થાઓનો સરવાળો મારો ને તો દર વર્ષે તમે 2 ઉગલ ગણો ને તો 2000 સમૂહ લગ્ન એ અમારામાં થાય છે. તો એટલા બધા આ બધું ભેગું થઈને થાય તો ના થાય? ભેગું થઈને કરવાનો પ્રયત્ન ચાલુ જ છે. આપણે વિદ્યાસભામાં એ પ્રવૃત્તિ ચાલે છે. તમને ખબર છે સમૂહ લગ્ન તો હવે વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ.
ના આપની વાત સાચી છે હા. અમે એ દિશામાં પણ આગળ વધીશું હા. પણ અમારા થોડાક મર્યાદા વાળા રીત રિવાજો છે ઓકે. એટલે એકદમ ખુલીને બધા સમૂહ લગ્ન કારણ કે તમે સમજો કે પાટીદાર સમાજ તો બાબુ બધા માંડવા છોડીને એક મોટો હા, એટલે મોટો માંડવો બાંધવા માટે બનાવો. અમે બહુ- બહુ- પ્રયત્નશીલ બહુ છીએ. મોટો બનાવો. અને બહુ મોટો માંડવો પણ થશે હા. સમયની સાથે યુવાનો પણ આપે વાત કરી એમ બધી હા. રસમો અને બંધારણ આવો ગીતાબા, હા. હા એટલે 2 જ મિનિટ હા. તો બંધારણ જે હેમંતભાઈ તમે કીધું ને ત્યારે બધા સમાજો બંધારણ બનાવી રહ્યા છે હા. તો અમારા પણ સંકલન સમિતિ છે હા. આ અમારા સામંતસિંહ સોલંકી સાહેબ એના ચેરમેન છે રુદ્રદત્તસિંહ કન્વીનર છે અને બીજા ઘણા બધા છે અને એમાં 120 ઉપરાંત સંસ્થાઓ છે તો અમે ભેગા થઈને એ બંધારણનો પણ પ્રયત્ન કરીશું અને આપે કીધું કે મોટો માંડવો તો હવે બધા આ રીતે આમાં શું છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સૌરાષ્ટ્ર હોય કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય દક્ષિણના છે રિવાજો તો મૂળ તો થોડા- ગુજરાત જ ને. ના ગુજરાત જ છે પણ રીત રિવાજો જુદા જુદા હોય એટલે જેમ હવે ધીમે ધીમે ભેગા થવા માંડ્યા કરો એમ, એવું અને કંઈક. પણ એ સારી વસ્તુની શરૂઆત અને મને પેલો બોલાવજો અને હું પહેલા કેમેરા તમને લઈને બોલાવીશું. હા, કેમેરા અને લઈને હા, આપને આવડે બોલાવીશું. હા. એમને કરી બતાવ્યું હા. એટલે હું તો બધાને કહું છું પણ કોઈ કરી શકતું નથી આ એક વાત કહું તમને. ના, ના, કરીશું પણ તમે અમે. કરો એમ તમે ના, 2000 100% લગ્નોની વાત કરી તો મને ખૂબ આનંદ થયો હજી અત્યાર સુધી કોઈ નહીં, બોલ્યું નથી હેમંતભાઈ, હું મારાથી. તમને એનો એટલે દાખલો આપું હા. કે પાટીદારો કઈ પૈસા ટકેની રીતે કઈ નબળા નથી હા. પણ શરૂઆત પાટીદારોએ કરી ચૌધરી સમાજે કરી 2 જ મિનિટ કહું હા, પણ તોય- દક્ષિણ ગુજરાત કહેવાય અમારું ઓકે. સંપન્ન હા. તો હું ત્યાં કોસંબા ખાતે જઉં છું સુરત હા. તો ત્યાં આગળ 38મો સમૂહ લગ્ન ચાલે છે હા. તો એ લોકો પૈસા વાળા આમાં બધી માથાકૂટ એ છે કે આ જે 38 ને 45 ને 55 એ લખે છે ને અહીંયા તમે જાઓ ને તો ખબર પડે હાથ જ લગ્ન થતા હોય એક મોટા નહીં આપણે જોઈન્ટ ફેમિલીમાં રહેતા એક પરિવાર જેવડા લગ્ન કરે ને એવડા સમૂહ લગ્ન ના, થાય પણ- એટલે હું બધાને પૂછું છું મેં તમને પૂછ્યો ના, પણ એટલે મને એમાં વાતનો આનંદ થયો કે તમે 2000 લગ્નની ના, વાત એટલે કરી એમાં- fine. નહીં, ગીતાબા એમાં- હા લાસ્ટ 10 સેકન્ડ સમયનો ખૂબ અભાવ છે ગીતાબા તો તમે આંગળી ઊંચી કરી હતી 10 સેકન્ડ સમૂહ લગ્નની વાત કરી રહ્યા છો જી. ત્યારે હું કઉ છું કે માન મર્યાદા અને મોભો જી. એ ક્ષત્રિયાણીની ઓળખ છે ઓકે. પણ અત્યારે જે પવન છે જી. કુરિવાજો છે અને જી. ખર્ચા ખર્ચીનો છે અને મોબાઈલનો જમાનો છે દેખાદેખીનો જમાનો છે ઓકે. ત્યારે ચોથા સમૂહ લગ્ન છે અને અત્યારે સમૂહ ચાલે છે ઓકે. અને આવતીકાલે લગ્ન છે ચાલો. એટલે આ પ્રોગ્રામ જે લોકો જોવે એમને હું અમારા તરફથી સંસ્થા તરફથી આમંત્રણ આપું છું કે ચોક્કસ દીકરીઓને દીકરીઓને આશીર્વાદ આપવા ટીવીમાં તમે માટે જાહેર આમંત્રણ આપો છો મને તો અને ગમે ખાસ પણ આ તમારું રાંધેલું ખૂટવાડ જશે અમારે બહુ બધા ઝાઝા લોકો જોતા હોય છે ને ઈ આશીર્વાદ આપવા પહોંચી જશે ને તો બહુ મુશ્કેલી થશે ફાઇન ચલો લાસ્ટ 10 સેકન્ડ તમારે કરન્સી કંઈક કહેવું તો ઓકે યસ થેન્ક યુ બેન હા 10 સેકન્ડ એટલે સાહેબ એટલે મેં આપને એ આ બધા અમારા યુવાન મિત્રો વડીલોની સંમતિથી જી, કહું છું ઓકે. કે સાહેબ અમે 1947 થી 1990 સુધી તો વિચાર્યું ઓકે. હવે અમે હરણફાર ભણી છે બહુ સરસ. હવે સિંહનો કૂદકો લગાવ્યો છે ચાલો. એટલે તમે જુઓ કે અમારું ડોક્ટર સાહેબ બેઠા છે ને કહું હા. કે સુરતમાં તમે તપાસ કરજો અમારું રાજપૂત ડોક્ટર એસોસિએશન છે યાર વાહ, વાહ. રાજપૂત ડોક્ટર એસોસિએશન છે સુરતમાં તો મને- તમે વિચાર કરો કે એ ક્ષેત્ર હોય ઉદ્યોગ આ બધા ક્ષેત્રમાં અને તમે મીડિયામાં આ રીતે આ બધી વાતો મૂકતા રહેશો ને એટલે અમે અન્ય સમાજ સાથે પણ અમે સ્પર્ધા કરીશું ચલો ફાઇન એટલે મને આપનો ખૂબ ખૂબ આભાર હું એવું ઈચ્છું છું કે આખા પેલાની એક સૌથી મોટી ફળશ્રુતિ એ છે કે ક્ષત્રિય સમાજમાં 2000 લગ્નો સમૂહ લગ્નો બધા ટુકડા નાના માંડવે થાય છે મને એ વાતનો ખૂબ આનંદ છે અને ભવિષ્યમાં કદાચ આ 2001 સાથે થયા તો એનો સૌથી વધારે આનંદ મને હશે અને હું એની ક્રેડિટ લઈશ કે ભાઈ મેં મહામંથનમાં આ બધાને જોડ્યા હતા અને મેં કીધું હતું કે આવું કરો એમ અને સામાજિક બદલાવનું એ બહુ મોટું શસ્ત્ર છે એમાં કોઈ બે મત નથી કરણસિંહ ગીતાબા વિજયસિંહ દેવેન્દ્રસિંહ રુદ્રસિંહ ડોક્ટર એટલે રુદ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા હું 6 વક્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું આવતીકાલે વધુ એક નવા વિષય સાથે ફરી મળીશું આજે રજા આપશો